સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈરાન પર છે. છેલ્લા 15 દિવસથી અહીં પ્રજા બળવો કરી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાની ધમકી આપી રહ્યા છે. સુપ્રીમ લીડરની પોલીસ લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો દાવો છે કે હિંસક કાર્યવાહીમાં 648 લોકોના મોત થયા છે. એવામાં અમેરિકાએ ઈરાન પર એર સ્ટ્રાઇકના સંકેત આપ્યા છે. અહેવાલ અનુસાર માનવાધિકાર સંગઠનો દાવો છે કે ઈરાનમાં મૃતકોની સંખ્યા વધીને 648 થઈ ગઈ છે, જ્યારે 10,000થી વધુ ધરપકડ કરાઈ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાઘચીનો દાવો છે કે ઈરાનમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. હિંસા માટે ઇઝરાયલ અને અમેરિકા જવાબદાર છે. અમેરિકાએ ફરી ઈરાન પર હુમલાના સંકેત આપ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે હજુ પણ વાતચીત જ અમારો પ્રથમ વિકલ્પ છે, પરંતુ આવશ્યક હશે તો અમેરિકાની સેના ઘાતક શક્તિનો ઉપયોગ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ સૈન્ય કાર્યવાહીથી ડરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વિશ્વનો કોઈ પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે તો તેના પર અમેરિકામાં 25% ટેરિફ લગાવાશે. અમેરિકાની વર્ચ્યુઅલ એમ્બેસીએ અમેરિકન નાગરિકોને તાત્કાલિક ધોરણે ઈરાન છોડવાના નિર્દેશ આપ્યા છે. એડવાઇઝરીમાં કહેવાયું છે કે ઈરાનમાં ભયંકર આંદોલન હિંસક થઈ રહ્યા છે. એવામાં તાત્કાલિક સડક માર્ગેથી આર્મેનિયા અથવા તુર્કીએ પહોંચી સ્વદેશ પરત ફરો.